નમસ્તે મિત્ર. શું ક્યારેય ઘરે મિક્સર જેવી નાની બાબતે મોટો ઝઘડો થતો જોયો છે? ચાલો આજે એક એવી જ મસ્ત વાર્તા લઈને આવી છું. રસોડાનું મિક્સર, સંબંધોનું પિક્ચર. સ્વાગત છે તમારું કિશન ફળિયામાં. આમ ફળિયામાં નાના મોટા 16 પરિવાર અને બધા હળી મળીને રહે. પણ ક્યારેક નાની મોટી તકરાર થઈ જાય, પણ એનું સોલ્યુશન પણ તરત આવી જાય. હાર્વીનું ઘર આમ તો ફળિયાના અંતમાં, પણ જેવા તમે ફળિયામાં પગ મૂકો ને એટલે સામે જ દેખાય. એના ઘરના આંગણામાં નાનો હિંચકો અને એક સરસ મજાનો તુલસીનો ક્યારો છે. આંગણાને અડીને એક લીમડાનું ઝાડ છે. એ ઝાડની ફરતેનો ઓટલો એટલે આરવીના ફળિયાનું સીસીટીવી. અને આજની મસ્ત સાંજ અને આરવી ગરમ ચાનો કપ લઈને બહાર હિંચકે આવી. આવતાની સાથે જ ગપસપનો અવાજ આવ્યો. આરવીને થયું, લઈને જોવા દે આજની પંચાયતમાં કોણ બેઠું છે. અરે આ તો તીખા તરલાબા ને મોજીલા મંજુલાબા બેઠા હતા અને એ બંને ભોમરાની જેમ ગોળ બોણ કરતા હતા. આરવી પાછળથી ગઈ ને ભાવ કરીને બંનેને બીવડાવ્યા. આરવીને તો મજા પડી ગઈ અને પછી એ ત્રણેય બહુ જ હસ્યા. પછી આરવી પણ પંચાયતમાં જોડાઈ જ ગઈ. વાતમાં આરવીનું ધ્યાન તરલાબા પર ગયું અને થોડા ગંભીર લાગ્યા. જે આમ હોતા નથી એટલે આરવીને થયું કે પૂછું શું થયું છે. અને પછી આરવીના મનનો વંટોળ ઠળ્યો જ નહીં એટલે પૂછી જ લીધું કે શું થયું તરલાબા, કેમ આખા ઉદાસ છો? અમારા બંને વચ્ચે કે જાણે સન્નાટો છવાઈ ગયો. તરલાબા આરવીને આમ તો દીકરીની જેમ રાખે અને બધું જ કહે, પણ આજે ખચકાતા હતા. કેમ કે વાત કંઈક એવી હતી કે અરે ચલો તમે ખુદ તરલાબાના અવાજમાં સાંભળો. તો એમાં થયું એવું, આરવીએ પૂછ્યું શું થયું? તરલાબા બોલ્યા, થયું કશું નથી. આ તો હું વિચારમાં પડી ગઈ હતી કે આ બધી નવી નવી તકનિક આવે છે, નવા ટીવી, નવો એના રિમોટ, નવા એસી, આ બધું મારે વાપરતા શીખવું પડશે. આરવીએ કહ્યું કે એમાં શું મૂંઝાવાનું? એટલે તરલાબા બોલ્યા, આ અમારી રિયાઈ છે ને એના કરિયાવરમાં નવો સામાન આવે છે. એમાં નવું ટીવી, ફ્રીજ અને એવું ઘણું બધું આવ્યું છે. આમ તો વાપરવાનું એમને જ છે, પણ બધા સાથે રહીએ છે તો આપણને પણ આવડવું જોઈએ ને, આપણે બી શીખવું પડશે ને. આરવી, હા એમાં ખોટું શું છે, શીખવું જ પડે ને તો. એટલે તરલાબાએ કહ્યું, હા જો ને આજે જ સવારની વાત, મહેમાન આવવાના હતા. હું ને રિયા રસોડામાં તૈયારી કરતા હતા બધી. એણે પૂરીનો લોટ બાંધ્યો ને મને કહ્યું કે મમ્મી તમે મિક્સરમાં રસ કાઢી નાખો તો જલ્દી થઈ જાય. એ તો આરવી બહુ ઉતાવળી એટલે આરવીએ કહ્યું, હા તો તમે ના પાડી? એટલે તરલાબા બોલ્યા, અલી ઉતાવળી સાંભળતો ખરી. મેં કર્યા ટુકડા કેરીના અને નાખ્યા જગમાં અને દબાયું પેલું લાલ બટન અને એ જાય તે કેરીનો રસ આખા રસોડામાં. અમે બંને શોખ અને જોતા જ રહી ગયા. હું રિયા સામે અને રિયા મારી સામે. એ આખા રસોડામાં કેરીનો રસ જ રસ, પૂરીના લોટમાં ચાખનના ડબ્બા પર. પછી શું, થોડી વાર પછી અમે બંને બહુ જ હસ્યા. પણ આ અવાજ સાંભળીને જતીન રસોડામાં આવ્યો અને મને કે મમ્મી ત્યાં શું કર્યું? તો મેં સ્વાભાવિક રીતે કીધું કે ભાઈ આ કેરીનો રસ કાઢતી હતી ને રસ બધે જ થઈ ગયો, ખબર ના પડી કેમનું થયું. એટલે જતીન થોડો ગુસ્સે થઈ ગયો અને મને કીધું કે મમ્મી આટલું તને ખબર નથી પડતી, તને ના આવડતું હોય ત્યારે પૂછી લેવાય ને. એટલે પછી મેં કીધું કે આમ તો મને મારા છોકરાનું દુઃખ શું લાગે હવે, પણ જતીનનો ગુસ્સો આજે સવારે જોયો ને તો આંખમાં પાણી આવી ગયું.
એટલે હું રસોડું છોડીને બહાર નીકળી ગઈ અને અંદર રિયા અને જતીન વચ્ચે બોલાબોલી ચાલુ થઈ ગઈ. ઇટ્સ ઓકે, સિરિયસ ના થાવ એટલા બધા. હવે ખાલી એવું વિચારો કે એક બાજુ હસબન્ડ વાઈફનો ઝઘડો ચાલે છે, એક બાજુ તરલાબેન દુસાયા છે. તમને શું લાગે છે આગળ શું કર્યું હશે એ લોકોએ? રિયા જતી રહી હશે રૂમમાં, જતીનને રિયા બંને, કે પછી એના સાસુ એમના હસબન્ડને કમ્પ્લેન કરવા જતા રહ્યા હશે? બહુ વિચારો નહીં, ચાલો હું કહું છું તમને. પછી શું, અહીંયા કોઈ ઝઘડ્યું નથી. જતીન તરલાબાના હાથ પકડીને રસોડામાં લઈ જાય છે અને માફી માંગે છે અને એવું કહે છે કે કંઈ નહીં મમ્મી, ચાલ આવું તો થયા કરે. એટલામાં જ રિયા બોલે છે કે જતીન, મમ્મીનો પણ વાંક ના કહેવાય, નવી ટેકનોલોજી છે, આપણે શીખવાડવું જોઈએ એમને. કંઈ નવું લઈએ ઘરમાં તો એમને શીખવાડી દેવાનું એકવાર. તરલાબેન પછી બોલ્યા કે ભૂલ તો મારી કહેવાય, હું પહેલી વાર વાપરતી હતી, મને આવડતું નહોતું, તો મારે પૂછી લેવું જોઈતું હતું. એટલે રિયા તરત બોલી કે મમ્મી, હવેથી હું ને જતીન કંઈ પણ નવું લાવીશું ને એટલે પહેલાં તમને શીખવાડી દઈશું. તમને ના ફાવે તો તમારે અમને પૂછવાનું અને કદાચ અમારા ધ્યાન બહાર જાય તો અમને યાદ અપાવવાનું કે તમને શીખવાડીએ. એક બાજુ તરલાબેનની મીઠી વાતો અને આરવીની ચા પણ પૂરી થઈ ગઈ. એટલે આરવીએ કહ્યું કે ચલો તો મળીએ કાલે, હજુ તો મારે કોલેજનું ઘણું કામ બાકી છે. પણ આરવી ઘરનું પગથિયું માંડતા જ વિચારવા લાગી કે મેં મમ્મીને નવો ફોન, ઘરમાં એસી નખાવી તો દીધું, પણ શું મારા મમ્મી પપ્પાને અને બા દાદાને આ બધું ફાવતું હશે વાપરતા? લાવ ચલ ફોન કરી લો. તો મિત્રો, આ વાત છે બહુ નાની, પણ આપણને શીખવી જાય છે કે નવી પેઢી અને જૂની પેઢી વચ્ચેનો અંતર પ્રેમને સહકારથી પૂરો કરી શકાય છે. તો ચાલો મળીએ ફરી એક આવી જ કોઈ સ્ટોરી સાથે. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો અને સેફ રહો.